હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી ચેનલમાં. જેમ કે આપણે જે હવે 25 બાકી હતા, આપણે 1 થી 25 સુધી ઇકોનોમીને કર્યા હતા. હવે આપણે આ વિડીયોમાં આગળના 25 જે બાકી છે અને આજે ઇકોનોમીના પીવાયક્યુ પતી જશે 2024ના પેપરના, બરોબર ને? ને કાલે જ હસમુખ સરની ટ્વીટ આવી હતી કે એક્ઝામ 6 એપ્રિલે જ લેવાની છે અને 2-4 દિવસમાં વિગતો બધી નોટિફિકેશન બહાર પડી હશે, એટલે ખબર પડી હશે કે ફાઇનલી કઈ છે, બરોબર ને? તો 2-3 દિવસ આપણે રાહ જોઈએ. તારીખ ફિક્સ છે 6 તારીખ, બરોબર ને? તો આપણે મહેનતમાં લાગી જ જવાનો છે, એ જ મહેનત કરવાની છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 26 થી. તો પહેલો ક્વેશ્ચન શું છે? ખાદ્ય સુરક્ષા શું સૂચવે છે, બરોબર? તો આપણે જોવાનું છે કે માત્ર ખાદ્યની ઉપલબ્ધતા, બરોબર, આ ખાલી ફૂડની જ વાત કરે છે. દરેક સમયે દરેક માટે ખાદ્યની સુલભતા, બરોબર. આ થોડોક વધારે આના કરતા આના કમ્પેરમાં આ બી ઓપ્શન થોડોક વધારે સારો લાગે છે. તમામને ખાદ્ય પરવડવો, અફોર્ડેબિલિટી ફોર ઓલ ફૂડ, ઠીક છે. તમામ માટે પોષક ખાદ્ય. હવે આ બે બાબત છે ને, આ બી માં સમાવેશ થઈ જ જાય છે. તો બ્રોડ આન્સર ગોતવાની ટ્રાય કરવાની આપણને, બરોબર. તો આનો આન્સર આવશે બી, બરોબર. 27મો આગળ ક્વેશ્ચન જોઈએ કે ટકાઉપણું શબ્દ શું સૂચવે છે, બરોબર. ટકાઉપણું શું સૂચવે છે? ગુણવત્તાયુક્ત જીવન માટે વૈશ્વિક જવાબદારી વહેંચાયેલી જરૂરી છે, બરોબર. કુદરતી પર્યાવરણની સમૃદ્ધિને સીધી અસર કરતી માનવીય પ્રક્રિયાઓ, ભાવિ પેઢી પાસે ગુણવત્તાયુક્ત જીવન માટે જરૂરી સંસાધનો હશે. તો આ ત્રણેય ઓપ્શન છે ને, ત્રણ સાચા છે. એમાં ક્યાંય એક ટકા પણ જેવું છે ને, તે નેગેટિવિટી ક્યાંય દેખાતી નથી. તો આન્સર આવશે આપણો ડી, ઉપરોક્ત તમામ, બરોબર. 28મો ક્વેશ્ચન જોઈએ કે રાઇઝોબિયલ અને નાઇટ્રોજન સ્થાપના માટે કયું રાસાયણિક ખાતર આવશ્યક છે? તો આ વચ્ચે છે ને તે આવશ્યક છે, બરોબર. તો આનો આન્સર આવશે ફોસ્ફરસ. 29મો ક્વેશ્ચન જોઈએ. ખાલી જગ્યા ધરાવતું હોવાથી અઝોલા એ જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. એગ્રીકલ્ચરના ક્વેશ્ચન છે, બરોબર ને? તો આમાં શું જોવાનું છે કે અઝોલા માટે જૈવિક ખાતરનો ઉપયોગ લેવામાં આવે છે. તો આનો આવશે સાયનોબેક્ટેરિયા. આન્સર ડી. એગ્રીકલ્ચર વાંચીને આ બધા ફેક્ટ વાળા છે, આમાં કઈ સમજાવવામાં ના આવે. જ્યાં સમજાવવાનું હશે ને એ ક્વેશ્ચનમાં હું તમને સમજાવીશ. ને જ્યાં ખાલી ફેક્ટ હશે ને, કે આ ક્વેશ્ચન જોઈને સીધો આન્સર આવશે, એમાં કઈ સમજાવવાનું ન હોય, તો હું તમને સીધો આન્સર જ કહીશ, બરોબર ને? 30મો ક્વેશ્ચન છે. 30મા ક્વેશ્ચનમાં શું છે કે કયો સરકારી વિભાગ મુખ્યત્વે પબ્લિક સેક્ટર બેંક્સ એટલે જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓને લગતા નીતિ વિષય મુદ્દાઓ માટે જવાબદાર છે, બરોબર. ખર્ચ વિભાગ, ઔદ્યોગિક નીતિ અને પ્રમોશન વિભાગ, ઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક એસેટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, કે નાણાકીય સેવાઓનો વિભાગ. હવે છે ને ઘણા ક્વેશ્ચન એવા હોય છે ને કે એના ક્વેશ્ચનમાં જ એનો જવાબ આપેલો હોય છે, બરોબર ને? કેવી રીતે? તો હું ગુજરાતીમાં ખબર ન પડે, પણ હું તમને આનો ઇંગ્લિશ બતાવું. કે which government department mainly responsible for policy issue related public sector banks and financial institution. આ financial institution શબ્દ લખેલો છે અહીંયા આગળ જો. ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર, ઠીક છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી પોલિસી, તો આ તો કટ જ થઈ ગયું. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ. આ જો અહીંયા આગળ છે ફાઇનાન્સ લખેલું છે ને, અહીંયા લખેલું ને જો, આ ફાઇનાન્સ, આ ફાઇનાન્શિયલ છે. તે ઘણી વાર એવું હોય છે કે ક્વેશ્ચનમાં જ એનો આન્સર લખેલો હોય છે, આપણે એવી રીતે ધ્યાનથી વાંચવાનું છે, બરોબર ને? તો આનો આન્સર આવશે આપણો ડી, બરોબર. હવે 31મો ક્વેશ્ચન જોઈએ કે નીચેના મહારત્નનો દરજ્જો માટે માપદંડો આપ્યા છે, એ આપણને જોવાના છે. તો મહારત્ન કંપની માટે આપણે પહેલા એનું બેઝિક ખબર હોવી જોઈએ. આ એ ત્રણ એનું બેઝિક વિશે જ પૂછ્યું છે, બરોબર ને? તો એનું બેઝિક શું હોય છે? પહેલા તમે આ ક્વેશ્ચન પોઝ કરીને તમે ટ્રાય કરો કે શું આવશે. હવે મહારત્નનો દરજ્જો માટે શું કરવાનું હોય છે? પહેલા કે 25 કરોડનું ટર્નઓવર હોવું જોઈએ 3 વર્ષ માટે. આ જે છે એન્યુઅલ ટર્નઓવર મોર દેન 25 કરોડ ડ્યુરિંગ 3 લાસ્ટ યર. તો પહેલો ઓપ્શન સાચો છે આપણો. પછી બીજો ઓપ્શન શું છે કે 25 કરોડનું
નેટવર્થ હોવી જોઈએ 15 કરોડનું નેટવર્થ હોવું જોઈએ લાસ્ટ એવરેજ 3 વર્ષમાં. તો લખ્યું છે લાસ્ટ 3, તો સાચી વાત છે. પછી શું છે કે એવરેજ એન્યુઅલ નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ દીધા પછીનું 5 કરોડ હોવું જોઈએ 3 વર્ષના એવરેજમાં. તો અહીંયા આગળ છે જ આપણે બેઝિકમાં વાંચતા જ હોય છીએ બરોબર. તો ત્રીજું પણ સાચું છે અને એનું ગ્લોબલ પ્રેઝન્સ હોવું જોઈએ ઇન્ટરનેશનલ લેવલમાં બરોબર. તો એ પણ સાચી વાત છે. તો આન્સર આવશે ડી 1, 2, 3 અને 4 બધા બરોબર. આ એમએસએની આ બધા કોન્સેપ્ટ વાળા છે. આ તમારે ખોટા ન પડવા જોઈએ. આ ખોટા પડે ને તો તમારે જે બધાને ખોટા પડે ને ઈ વાંધો નથી, પણ જે બધાના સાચા જ પડતા હોય ને એ તમારો ખોટો ના પડવો જોઈએ. એમએસએમઈ ઉપર ક્વેશ્ચન છે આ બરોબર. તો હવે જોઈએ કે સૂક્ષ્મ ઉદ્યોગો સહાય કારખાના અને યંત્ર સામગ્રી અથવા સાધનોમાં રોકાણ 1 કરોડથી વધુ ન હોય અને વાર્ષિક ટર્નઓવર ₹5 કરોડથી વધુ ન હોય બરોબર. પહેલો ઓપ્શન છે. બીજો કે લઘુ ઉદ્યોગ સહાય કારખાના યંત્ર માટે 10 કરોડથી વધુ ન હોવું જોઈએ અને 50 કરોડથી વધુ ન હોવું જોઈએ. અને મધ્યમ ઉદ્યોગો માટે શું છે 50 કરોડ અને 250 કરોડથી વધુ ન હોવું જોઈએ બરોબર. આ ત્રણેય ઓપ્શન સાચા છે. હવે હું તમને એમએસએમઈ યાદ કરવાની હું તમને ટ્રીક આપું એક બરોબર ને. એમએસએમઈ છે એમએસએમઈ છે બરોબર. આપણે એને પાછી પેલા માઇક્રો કરી નાખી. માઇક્રો, સ્મોલ ને મીડિયમ બરોબર. એમાં બે પ્રકારના પૂછે છે કે બરોબર. તો આપણે 1, 5, 10, 50 ને 50, 250 આવી રીતે યાદ રાખવાનું છે. 1, 5, 10, 50, 50, 250 આવી રીતે તમે યાદ રાખશો ને તો ઓટોમેટિક યાદ રહે. 1, 5, 10, 50, 50, 250 આવી રીતે યાદ રાખવાનું છે. તમને એક્ઝામમાં યાદ આવી જશે. જોવો જો 1, 5, 10, 50, 50, 250 તો ત્રણેય ઓપ્શન સાચા છે બરોબર. આવી રીતે જોવાનું છે. હવે 33મો ક્વેશ્ચન જોઈએ કે એસીઝેડ છે એ બરોબર. યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો વધારાની આર્થિક પ્રવૃત્તિનું નિર્માણ, માલસામાન અને સેવાઓની નિકાસને પ્રોત્સાહન અને સ્થાનિક અને વિદેશી સ્ત્રોતોમાંથી રોકાણને પ્રોત્સાહન, માળખાકીય સુવિધાઓના વિકાસ માટે રોજગારની તકોનું સર્જન કરવાનું છે. તો આમાં ક્યાંય નેગેટિવિટી વાત નથી. સિમ્પલ સ્ટેટમેન્ટ છે એટલે સ્ટેટમેન્ટ 1 સાચી છે. એસીઝેડ નું સંચાલન તેના પોતાના કાયદાઓ દ્વારા થતું હોવાથી તે ભારતના બધા જ કાયદાઓ લાગુ પડતા નથી. ભારતના બધા જ કાયદા ભારતના કોઈ પણ કાયદા લાગુ જ નથી પડતા. આવી સ્ટેટમેન્ટ નેગેટિવિટી દર્શાવે છે બરોબર ને. તો આ ઓપ્શન ખોટો. ઓપ્શન 2 ખોટો એટલે આ ઓપ્શન ખોટો, ખોટો, ખોટો. આન્સર 1 અને 3. ત્રીજો ઓપ્શન વાંચ્યો પણ નથી. એલિમિનેશન થી બરોબર. આવી રીતે ત્રીજો ઓપ્શન શું છે ઉત્પાદન, વેપાર અથવા સેવા પ્રવૃત્તિ માટે એસીઝેડમાં એકમો સ્થાપી શકાય છે. તો સાચી વાત છે બરોબર. આવી રીતે સોલ્વ કરવાનું. એલિમિનેશન લાગે ને તમારે કરી દેવાનું ફટાફટ બરોબર ને. પછી 34મો ક્વેશ્ચન છે કે કેન્દ્ર સરકાર દ્વારા 14 ઓક્ટોબર 2013 ના રોજ ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ સ્થાપના કરવામાં આવી. ખબર નથી. ચાલો આપણે પેન્ડિંગમાં રાખીએ બરોબર. ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલ એક અધ્યક્ષ અને 6 સદસ્યોનું બનેલું છે બરોબર ને. આમાં બે જગ્યાએ ડેટા આપેલા છે. અહીંયા આગળ ડેટા આપેલી છે, અહીંયા બે સદસ્યો પણ આપેલા છે બરોબર ને. હવે આ ક્વેશ્ચન હું છે ને તે એક્ઝામ ટાઈમે સ્કીપ કરું કેમ કે મને આનું કોઈ પણ નોલેજ નથી તો હું સ્કીપ જ કરું બરોબર ને. તો આપણે આનો આન્સર જોવાનો છે. તો જોઈએ કે પહેલો પેપર સાચો છે ને બીજો પણ સાચો છે. હવે આ પ્રતિસ્પર્ધા આયોગ વિશે હવે આપણને આવડવું જોઈએ કે 14 ઓક્ટોબર 2003 ના સ્થાપના થઈ હતી અને એક અધ્યક્ષ હોય છે ને 6 સદસ્યોનું બનેલું હોય છે બરોબર. આન્સર આવશે બંને બરોબર છે. 35મો ક્વેશ્ચન જોઈએ કે સામાજિક માળખું કોને સમાવિષ્ટ કરે છે. સામાજિક માળખું કોનો સમાવેશ કરે છે. સાક્ષરતા કાર્યક્રમ, શિક્ષણ, આવાસ, પીવાનું પાણી અને સ્વચ્છતા, જાહેર આયોગ બરોબર ને. આવો ક્વેશ્ચન આવે ને તમને ખબર પડી જાય કે આ ત્રણેય આવશે ABCD બરોબર ને. આ ત્રણેય ઓપ્શન આન્સરમાં ન હોત તો તમને આ ઓપ્શન શું કામ બનાવીને આપ્યો હોત. ડી આવો શું કામ બનાવીને આપ્યો હોત. એ પણ પ્રવૃત્તિ જો એક્ઝામિનર નો માઇન્ડસેટ કે એને ખબર છે કે ડી જ આન્સર છે એટલે જ એને 3 ઓપ્શન એવા મૂક્યા જે ત્રણેય સાચા છે બરોબર. આવી રીતે માઇન્ડસેટને થોડુંક પકડવાની ટ્રાય કરવાની
હવે શું કહે છે કે હાર્મોનાઇઝ સિસ્ટમ ઓફ નોમેનકલ્ચર, બરોબર. કોડ સંબંધિત નીચેના નિવેદનોને ધ્યાનમાં લેવાનું છે અને સત્ય જોવાના છે. WTO દ્વારા વિકસિત એક બહુહેતુ આંતરરાષ્ટ્રીય ઉત્પાદક નામકરણ છે, બરોબર. તે સમગ્ર વિશ્વમાં વ્યવસ્થિત રીતે માલસામાનના વર્ગીકરણને સરળ બનાવવાના વિઝન સાથે વિકસાવવામાં આવ્યું છે. ભારતમાં HSN કોડ કસ્ટમ અને GST પર લાગુ થાય છે, બરોબર. તો હવે આનું ગુજરાતી મને એટલું સમજાયું ને તો આનું ઇંગ્લિશ જોઈ લઈશ. આવી રીતે હું કરું. ઇટ ઇઝ અ મલ્ટીપર્પઝ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ nomenclature developed by ઓર્ગેનાઇઝેશન આવી ગઈ સીધી. જો ડેવલપ્ડ બાય ઓર્ગેનાઇઝેશન આવી ગઈ. તો મેં તમને શું કીધું હતું? વોર્નિંગ વર્ડ્સ થઈ ગયું. ઓર્ગેનાઇઝેશન, મિનિસ્ટ્રી આવી ગયું. કેન્સલ, ઓપ્શન 1 કેન્સલ, કેન્સલ, કેન્સલ. આન્સર આવી ગયો 2 અને 3. સીધા આન્સર ઉપર પહોંચી ગયા. બીજા બે ખબર ન પડી વાંચવાની, કોઈ વાંધો નથી. તમને યાદ નથી આવતું, તમે ઓર્ગેનાઇઝેશન, મિનિસ્ટ્રી, કેન્સલ કરીને સીધા આન્સરે પહોંચી ગયા, બરોબર. આવી રીતે જ આપણે આ સોલ્વ કરવાના ક્વેશ્ચનો. એપ્ટિટ્યુડ આને જ કહેવાય કે તમને ક્વેશ્ચન નથી આવડતો, 25-75 ઉપર છો, પણ 25-75 ને તમે એ કેવી રીતે કે 50-50 ને તમે કેવી રીતે 100% ઉપર પુશ કરો છો, એ જ તમારો એપ્ટિટ્યુડ છે, બરોબર ને. હવે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે, બરોબર ને, જોવાનું છે. તો નકારાત્મક અસરોને ઘટાડવા અને કુદરતી પર્યાવરણ અને સુખાકારીમાં સકારાત્મક યોગદાન આપવા માટે, નિવારણ પ્રક્રિયાઓને વ્યાખ્યાયિત કરવા માટે, સૂચિત પ્રોજેક્ટ અથવા વિકસિત સંભવિત અસરોને ઓળખવા, આગાહી કરવા અને મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે, બરોબર. પેન્ડિંગ રાખીએ. પર્યાવરણીય, સામાજિક, આર્થિક મુદ્દાઓ અને સંસ્કૃતિની આયોજિત વિકાસ પર અસર કરતા સરકારના પ્રતિનિધિઓ દ્વારા લખાયેલ અહેવાલ છે. ખોટી વાત છે. તમને વાંચતા કે લખાયેલ અહેવાલ, પ્રતિનિધિઓ દ્વારા લખાયેલ અહેવાલ છે? ના, એવું કઈ નથી. યોજના જીવન ચક્ર મૂલ્યાંકન છે? ના, એવું પણ નથી. રોકાણ ઉપર વળતરનું મૂલ્ય, આ તો એકદમ ખોટી વાત હોય. તમને જો આ ત્રણેય ઓપ્શન કેવા છે? હાવ વાહિયાત દીધા છે, સાવ વાહિયાત, બરોબર ને. આન્સર આપણો એ જ આવશે. 3 ઓપ્શન તમે છેલ્લા છે ને વાંચીને લાગશે કે આવું હોય જ નહીં. એન્વાયરમેન્ટની વાત કરે છે ને, એના ઉપર જે અસરો છે ને એનું મૂલ્યાંકન કરવાની વાત કરે છે, બરોબર. તો આ 3 ઓપ્શન વાંચીને તમને ક્યાંય થયું કે એની જરાય પણ એની છાપ પડે છે? નથી પડતી. તો આપણને ઓડ વન આઉટ ક્વેશ્ચન ગોતવાનો છે, બરોબર ને, કે અલગ પડતો આન્સર દેખાય તો એ આપણે ટીક કરવાનો છે. હવે છે 38મો કે ભારતમાં ઉર્જાના સ્ત્રોત વિશે નીચેના પૈકી વિધાન સાચું છે, બરોબર ને, સાચું જોવાનું છે. જળ વિદ્યુત ભારતમાં ઉર્જા ઉત્પાદનોનો સૌથી મોટો સ્ત્રોત છે. ઉષ્મા ઉર્જા ભારતમાં સૌથી મોટો ઉર્જા સ્ત્રોત છે. સૌર ઉર્જા ભારતમાં સૌથી મોટો ઉર્જા સ્ત્રોત છે કે પવન ઉર્જા, બરોબર. શું લાગે? જળ ઉર્જા એટલે શું થયું? આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક થઈ ગયું, હાઇડ્રો ઇલેક્ટ્રિક. આ થર્મલ થઈ ગયું, બરોબર, ઉષ્મા ઉર્જા. પછી આ સોલાર એનર્જી થઈ ગયું, બરોબર, ને આ થઈ ગયું વિન્ડ એનર્જી. શું લાગે છે કયું વિધાન સાચું હશે? સૌથી વધારે મોટો સ્ત્રોત કયો છે ભારતમાં? તો સિમ્પલ છે, બેઝિક છે. આ ઉષ્મા ઉર્જા, થર્મલ એનર્જી, બરોબર ને. હવે 39મો ક્વેશ્ચન જોઈએ કે સાગરમાલા કાર્યક્રમને લઘુમત માળખાકીય રોકાણ સાથે એક્ઝિમ અને સ્થાનિક વેપાર માટે પરિવહન લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે, તેમાં મોડલ મિશ્રણના અનુકૂલનના માધ્યમથી સ્થાનિક કાર્ગોના પરિવહનના ખર્ચ ઘટાડવા માટે, એક્ઝિમ કન્ટેનરના પરિવહનમાં સમય ખર્ચને ન્યૂનતમ કરી અને બંદરની નજીક અલગ અલગ વિનિર્માણ સમૂહો વિકાસી નિકાસ સ્પર્ધામાં સુધારો કરવાનો સમાવેશ થાય છે, બરોબર. આમાં છે ને ક્યાંય નેગેટિવિટી વાત નથી થઈ. સિમ્પલ સ્ટેટમેન્ટ આપી છે કે આનું કાર્ય ક્યાં આગળ થાય છે અને કેવી રીતે આનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. પેલી સ્ટેટમેન્ટ સાચી માનીએ અને સત્ય ગોતવાના છે, બરોબર, ધ્યાન રાખવાનું છે. પછી આવી ગયું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની રચના સંસદના અધિનિયમ દ્વારા કરવામાં આવી છે. 1 એપ્રિલ 1990 ના રોજ અસ્તિત્વમાં આવી. પછી
કુલ 137 એરપોર્ટનું સંચાલન કરે છે, 24 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ને 10 કસ્ટમ એરપોર્ટ ને 103 સ્થાનિક એરપોર્ટનો સમાવેશ થાય છે. મેં તમને ડેટામાં કીધું હતું કે ડેટા હોય પણ કેટલા બધા ડેટા છે જો 137, 24, 10, 103 ચાર ડેટા આપ્યા છે. બરોબર ને? તારીખની વાત નથી કરતો, તારીખ ને એવું ડેટા નથી. આ કેટલા ડેટા આપે? ચાર ડેટા. ચાર ડેટામાંથી ક્યાંક 25 હોય, 38 હોય, કોઈ એક ડેટો ખોટો હોય, કોઈ પણ એક ડેટા તમારો ખોટો પડ્યો તો ક્વેશ્ચન આન્સર તમારો ડાયરેક્ટ ખોટો પડી જાય ને. બરોબર ને? તો આટલા બધા ડેટા આપ્યા હોય ને તો આપણે સિમ્પલ ઓપ્શન ખોટો જ પાડવાનો. તો આન્સર આવશે માત્ર એક, અને આનો રિયલ આન્સર પણ ઓનલી વન જ છે. બરોબર ને? આવી રીતે જોવાનું છે, ડેટા ઉપર જવાનું છે. બરોબર ને? આમાં વોર્નિંગ વર્ડ્સ વાઇઝ જે તમે સિરીઝ છે ને વારંવાર જોજો. તમારે છે ને મગજમાં બેઠાડી દેવાની છે કે કેવી રીતે ત્યાં આગળ વર્ડ્સ કેવા આવે તો તમે વોર્ન થઈ જવાનું છે. બરોબર ને? હું તમને આ હિસ્ટ્રીમાં પણ બતાવીશ. બરોબર, મારો પેલા છે ને સ્કોર બહુ હિસ્ટ્રીમાં લો આવતો. ગઈ જીપીએસસી હતી, હમણાં એસટીઆઈ નું કાલે રિઝલ્ટ આવ્યું, મારે 105 માર્ક્સ છે. બરોબર ને? એમાં મારે હિસ્ટ્રીમાં પેલા મને બહુ ઓછો સ્કોર આવતો, પણ આ વખતે 25 માંથી સમજો ને કે મારે પેલા સ્કોર કેટલા આવતા, 7, 8, 9 એવા સ્કોર આવતા, એનાથી વધતા જ નહીં 25 માંથી. બરોબર ને? તો મને આ વખતે એસટીઆઈમાં સમજો ને કે 25 માંથી 15 સાચા પડ્યા છે. મતલબ ઇમ્પ્રુવમેન્ટ થયું છે ને, ભલે 5 માર્ક્સનું કે 6 માર્ક્સનું, પણ ઇમ્પ્રુવમેન્ટ થયું ને. તો આ જ બધા વોર્નિંગ વર્ડ્સ વારે લાગુ પડશે. બરોબર ને? તો હવે 40મો ક્વેશ્ચન જોઈએ કે મનુષ્યનું પ્રાકૃતિકરણનો અર્થ શું છે? બરોબર ને? મનુષ્યનું પ્રાકૃતિકરણ. તો પેલા જોઈએ નિમ્ન સ્તરોની તકનીકી વિકાસ, ઉચ્ચ સ્તરોની તકનીકી વિકાસ, મધ્યમ સ્તરોની તકનીકી વિકાસ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. બરોબર ને? હવે બધા ઓપ્શન જો તમને એક જેવા જ લાગશે, પણ બધામાં તકનીકી વિકાસની વાત કરે છે. નિમ્ન સ્તરે, ઉચ્ચ સ્તરે કે મધ્યમ સ્તરે. તો ડી ઓપ્શન તો નહીં જ આવે, કેમ કે વિકાસની વાત કરે છે, ગ્રોથની વાત કરે છે, પોઝિટિવ સ્ટેટમેન્ટ છે. બરોબર ને? અહીંયા છે કે એકે નહીં. જો અહીંયા બધા જોત તો ઠીક છે, તો આપણે એ ઓપ્શનમાં ક્યાંક જોઈ શકત. તો હવે આપણે આ ત્રણમાંથી ગોતવાનું છે. બરોબર ને? તો ઉચ્ચ સ્તરે તકનીકી વિકાસ એટલે ઓલરેડી જે ઉચ્ચ સ્તરે હોય એ લોકોનો તકનીકી વિકાસ કેવી રીતે આપણે એ લોકો હોય જ છે. બરોબર ને? તો આપણે ગ્રાઉન્ડ બેઝિસ થી જોવાનું છે, ગ્રાઉન્ડ લેવલથી. તો ગ્રાઉન્ડ લેવલે તો નિમ્ન સ્તરના જ લોકો આવે, તો આપણે એવી રીતે સોલ્વ કરવાનું છે. તો આનો આન્સર આવશે નિમ્ન સ્તરોની તકનીકી વિકાસ. બરોબર. હવે 41મો ક્વેશ્ચન જોઈએ કે આ વસ્તી ગણતરી ઉપર છે. મારા પાસે આખી ડેટા 4 પેજની પીડીએફ છે. હું આજે કાં તો કાલ સુધીમાં નાખી દઈશ, પણ આજે નાખીશ એ પ્રોમિસ નથી કરતો, કેમ કે મને પણ હાલમાં થોડુંક કામ વધારે છે. બરોબર ને? તો હું આજની પ્રોમિસ નથી કરતો, પણ કાલ સુધીમાં તો હું એ પીડીએફ નાખી જ દઈશ ગ્રુપમાં, મારી ખુદની લખેલી. તે જોઈ લેજો. બરોબર ને? વસ્તી ગણતરી ઉપર આખી છે, 4 પેજમાં આખું આવી જશે. બરોબર ને? 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં નકારાત્મક વસ્તી વૃદ્ધિ જોવા મળી છે? બરોબર. તો નકારાત્મક વસ્તી વૃદ્ધિ છે ને નાગાલેન્ડમાં જોવા મળી છે. બરોબર, સિમ્પલ આન્સર. પછી 2011ની વસ્તી ગણતરી અનુસાર કયા રાજ્યમાં સૌથી વધુ વસ્તી ગીચતા છે? ગીચતાની વાત કરી છે. બરોબર. તો વસ્તી ગીચતા તો અરુણાચલ પ્રદેશમાં છે. પછી ભારતના બંધારણની કલમો અને જોગવાઈઓ સાથે જોડવાની છે. તો હવે આર્ટિકલો બધા યાદ રાખવાના છે. સિમ્પલ આર્ટિકલ છે. તો બરોબર, આર્ટિકલ કોઈ પણ એક આવડતો હોય ને તમને એક પણ, તો પણ તમારો આખો સોલ્વ થઈ જાય. બરોબર ને? જેમ કે આર્ટિકલ 268 છે, એ આની વાત કરે છે, કરવેરા સંઘ સરકાર નાખેલ પરંતુ તેની વસૂલી અને વિનિયોગ રાજ્યો કરશે. બરોબર ને? આ સ્ટેટમેન્ટ મને ખબર હતી, આપણને ખબર હોય કે આ ટેક્સ ની વાત કરે છે કે ટેક્સ યુનિયન સરકાર નાખશે. બરોબર ને? ટેક્સ કોણ નાખશે? કે સેન્ટર નાખશે. પણ એને કલેક્ટ કરવાનું કામ કોણ છે? કે રાજ્ય સરકારનું છે. બરોબર ને? કાં તો કલેક્ટ કરવાનું ને અપ્રોપ્રિએટેડ બાય, તો એ રાજ્ય સરકારનું કામ છે. તો એ આર્ટિકલ 268 છે. તો A3 ક્યાં આગળ છે? A3 ખાલી અહીંયા સી માં જ છે. તો ડાયરેક્ટ આન્સર મળી ગયો ને આપણે. એ B4 છે. 270 શું વાત કરે છે કે કરવેરા સંઘ સરકાર નાખશે અને વસૂલવાનું કામ કરશે, પરંતુ સંઘ અને રાજ્યો વચ્ચે વહેંચણી આપવામાં આવશે. બરોબર.
એવી રીતે C1 છે ને D2 આવી રીતે કોઈ પણ એક જોડણી ગોતવાની છે. આપણને કોઈ આવડતો હોય ને કોઈ પણ એક આર્ટિકલ ગોતવાનો તમારો આખો ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. 44મો ક્વેશ્ચન જોઈએ. 44મો ક્વેશ્ચન શું કે છે કે મહત્વની માળખાકીય યોજનાઓના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વિપક્ષી એજન્સીઓ પાસેથી બાહ્ય રીતે સહાય લઈ શકે છે. બરોબર. પછી સંઘ સરકાર દ્વારા રચાયેલ કોર્પોરેશન અથવા કંપની પર રાજ્ય અથવા સ્થાનિક મંડળો કરવેરા લગાવી શકાય છે. બરોબર. હવે આનું સ્ટેટમેન્ટ મને વાંચીને મને મૂંઝવણ થઈ હતી, ખબર ન પડે તો આપણે આનું ઇંગ્લિશ જોઈ લઈએ. બરોબર. A state government can avail external assistance from bilateral agency for implementation of vital infrastructure project. A state and local authority can tax corporate or companies created by union government. Can વાત કરે છે. મેં તમને વોર્નિંગ વર્ડ્સ વાળી સિરીઝમાં શું કીધું? કેન કરી શકે છે કે એવું બધું સ્ટેટમેન્ટ આવે ને, સિમ્પલ સ્ટેટમેન્ટ. કેન, બરોબર ને, કેન બી વન ઓફ ધ એવા વર્ડ આવે ને તમારે સાચા પડવાનું. તો અહીંયા કેન આવી ગયો તો બંને સ્ટેટમેન્ટ સાચી છે. આન્સર આવશે 1 અને 2 બંને સી. હવે 45મો ક્વેશ્ચન જોઈએ કે CRR શું છે. બરોબર ને, આ ક્વેશ્ચન ના આવડે ને તમારે પરીક્ષા દેવાના બેસે. બરોબર ને, આ સિમ્પલ સ્ટેટમેન્ટ છે, સિમ્પલ કોન્સેપ્ટ બેઝ છે. બેન્કિંગ વાંચતો હોય ને ઇકોનોમી તો તમને આ કોન્સેપ્ટ ના આવડે તમે સમજો કે તમે ઇકોનોમી વાંચ્યું જ નથી, કાં તો તમે વાંચવા પૂરતું જ વાંચ્યું છે ઉપર છેલ્લું. બરોબર ને, બેઝિક કોન્સેપ્ટ છે. તમે પેલો ઓપ્શન જોઈએ, તે બેંક થાપણોનો પ્રતિશત છે કે જે આરબીઆઈ પાસે માત્ર સોનાની અનામતના રૂપમાં રાખે છે. માત્ર સોનાની. બરોબર. ઓનલી ગોલ્ડ. બરોબર. પછી તે બેંક દ્વારા આરબીઆઈમાં અનામત અથવા ભંડારોના સ્વરૂપમાં કરવામાં આવેલી થાપણો છે. બીજી સ્ટેટમેન્ટ એકદમ સાચી છે. તે ઓનલી ગોલ્ડ લખ્યું છે એટલે ખોટું. અને તમે મને એ કહો કે શિડ્યુલ કોમર્શિયલ બેંકનું અત્યારે CRR કેટલું છે કરંટ માં? બરોબર. ને આપણે CRR શું કામ લાગુ પડે છે? શું કારણથી? અગર આપણે CRR કોન્સેપ્ટ ન લાવ્યા, શું કામ લાવી છે? ને આપણા ઇકોનોમીમાં બેન્કિંગ સેક્ટરમાં CRR ન હોત તો બેંકોને શું અસર પડત? મને તમે કોમેન્ટમાં જરૂર કહેજો. બરોબર. તમે મને આન્સર આપજો. કારણ કે હું તમને ક્વેશ્ચન એટલે પૂછતા હોઉં છું. ઘણા લોકોની કોઈ પણ આન્સર દેતું જ નથી. હું બહુ બધા ક્વેશ્ચન પૂછું, 4 વિડીયો થયા છે પણ મેં આન્સર મેં કોમેન્ટમાં છે ને મેં જેટલા પણ ક્વેશ્ચન પૂછે છે ને એનો આન્સર હજી સુધી મને મળ્યો નથી. થોડુંક પોતે પણ પોતાનું પાર્ટિસિપેશન બતાવો. એટલે સુધી વિડીયો, ઘણા લોકો એટલે સુધી વિડીયો પણ નથી જોતા. 1 મિનિટ જોશે, બરોબર, ને પછી વિડીયો બંધ કરી નાખશે. પછી જ્યારે સિલેક્શન નહીં થાય ને ત્યારે કહેશે કે વાંચ્યું તું સિલેક્શન નથી થયું. બરોબર ને ભાઈ, તમે એક જગ્યાએ કોન્સન્ટ્રેટ રાખો ને, તમારું એક જગ્યાએ માઇન્ડને ફોકસ કરીને સરખું જોવો, PYQ સોલ્વ કરો, બધું કરતા નથી. બરોબર ને, તમારે શું છે કે શોર્ટકટ જોઈએ છે કે હા ભાઈ માર્ક્સ આવી ગયા આવી રીતે. શોર્ટકટ થી કાંઈ ના થાય. બરોબર ને, તો તમારે પણ આન્સર આપવાનો છે કોમેન્ટમાં. પ્રવૃત્તિ રાખો તમારી થોડી. બરોબર. 45મો ક્વેશ્ચન છે, આન્સર પેલો ખોટો છે બીજો સાચો છે. આન્સર આવશે બી. ભારતના કૃષિ ક્ષેત્રમાં મુખ્ય પડકારો ક્યાં ક્યાં છે? બરોબર ને, જમીનના એકમ વિસ્તાર દીઠ કૃષિ ઉત્પાદકતા વધારવી, ઉપજમાં વધારો, ઉચ્ચ મૂલ્યના પાકમાં વૈશ્વિકરણ અથવા માર્કેટિંગ ખર્ચ ઘટાડવા માટે મૂલ્ય શૃંખલા વેલ્યુ ચેન્સ વિકાસવી. પોઝિટિવ સ્ટેટમેન્ટ છે. સામાજિક રીતે સમાવેશી કાર્યનીતિ દ્વારા ગ્રામીણ ગરીબી ઘટાડવી, જે કૃષિ તેમજ બિનખેતી રોજગાર બંનેનો સમાવેશ થાય છે. પોઝિટિવ સ્ટેટમેન્ટ છે. કૃષિ વિકાસ, ખાદ્ય સુરક્ષા, આવશ્યકતાઓને યોગ્ય રીતે પ્રતિસાદ અને સુનિશ્ચિત કરવું. આ પણ એકદમ પોઝિટિવ છે. ત્રણેય સિમ્પલ સ્ટેટમેન્ટ છે. ક્યાંય નેગેટિવિટીની વાત નથી કરી. ગરીબીને ઘટાડવાની વાત કરી છે અને ઉત્પાદકતા વધારવાની વાત કરી છે. બરોબર ને, તે ત્રણેય સ્ટેટમેન્ટ સાચી છે. આપણો આન્સર આવશે 1, 2 અને 3. 47મો ક્વેશ્ચન જોઈએ એગ્રીકલ્ચર ઉપર. ખેડૂતોના જૂથોને સજીવ ખેતી કરવા માટે પ્રેરિત કરવા માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરવામાં આવી. એકદમ સાચી વાત છે. પોઝિટિવિટી છે. ચોક્કસ પાકોની ઉત્પાદકતા ટકાઉ રીતે વધારવા માટે
સોઇલ હેલ્થ કાર્ડ દાખલ કરવામાં આવ્યા, એ પણ સાચી વાત છે. બગડી જાય તેવી કૃષિ બાગાયતી ચીજ વસ્તુઓના ભાવ નિયંત્રણ માટે બજારના હસ્તક્ષેપને સહાય કરવા માટે ભાવ સ્થિરીકરણ ભંડોળની સ્થાપના કરવામાં આવી, એ પણ સાચી વાત છે. ગ્રામીણ જ્યોતિ યોજના એ અવરિત વીજ પુરવઠાઓ પૂરા પાડે છે. તેનાથી માત્ર ઉત્પાદકો જ નહીં, બરોબર ને, સ્ટેટમેન્ટ વાંચો, માત્ર વાંચીને નહીં પણ તમે આગળ પણ વાંચો. માત્ર ઉત્પાદક નહીં પરંતુ કુટીર ઉદ્યોગ, શિક્ષણ સહિત ખેડૂતોના સમગ્ર જીવન પર મોટી અસરો પાડે છે. બરોબર, ઓનલી નથી પણ એ બીજાનો પણ વાત કરે છે. તો ચોથી સ્ટેટમેન્ટ પણ સાચી છે. તો આપણો આન્સર 1, 2, 3 અને 4. બરોબર ને. હવે 48મો ક્વેશ્ચન કે દેશની 65% વસ્તી ગ્રામીણ વિસ્તારમાં રહે છે અને 27% વસ્તી જીવન નિર્વાહ માટે કૃષિ ઉપર આધારિત છે. હવે આવી ગયો ડેટા આવી ગયો 65%, 47%, એ પણ 2021 ના આંકડા મુજબ. આપણને 2011 ના ડેટા ખબર છે, તમને 2021 ના ડેટા ખબર, બરોબર ને. આ કૃષિ ઉપર આધારિત ની વાત કરે છે. તો શું કરશે સ્ટેટમેન્ટ ખોટી. એક ગયો, આન્સર આવી ગયો 2 અને 3. છતાંય જોઈએ, આ બે સ્કીમ છે, બરોબર ને. આ બે સ્કીમ પેપરમાં શું કામ પૂછી, 7-1-4 ના પેપરમાં શું કામ પૂછી ખબર છે 2024 માં? કેમ કે 2024 છે ને આ સ્કીમને 5 વર્ષ પૂરા થાય છે. 5 વર્ષ પહેલા આ સ્કીમ લાગુ પડી હતી ને આજે ઈ 2024 છે ને, તો એ સ્કીમને 5 વર્ષ પૂરા થતા હતા, એટલે એ સ્કીમ એક્ઝામ પૂછી. એક્ઝામિનર સ્કીમ પૂછે ને તો એના પાસે કઈક કારણ હોય છે કે એ સ્કીમને 5 વર્ષ પૂરા થાય, 10 વર્ષ પૂરા થતા હોય, 15 કે 20 વર્ષ પૂરા થતા હોય ને, એવી સ્કીમોને તમારે યાદ રાખવાની છે. તમારે જોવાનું છે કે 2025માં કઈ સ્કીમ પૂરી થાય છે, જે 5 વર્ષ પૂરી થાય છે, 10 વર્ષ પૂરા થાય છે, બરોબર. તમારે એનું ધ્યાન રાખવાનું, એક લિસ્ટ બનાવી નાખવાની, જેમાં તમારે 5, 10, 15, 20 એવી રીતે સ્કીમોની યાદી હશે તમારી પાસે. તો તમારું આ સ્ટેટમેન્ટ આન્સર ખોટા નહીં પડે, બરોબર. તો હવે આગળ વધીએ. 49મો ક્વેશ્ચન કે સનરાઈઝ ઇન્ડસ્ટ્રી તરીકે કઈ છે? સનરાઈઝ ઉગતી સૂર્ય ઉદ્યોગ એટલે જે રાઇઝિંગ, અત્યારે સનરાઈઝ થયેલો છે. ડેરી ઉદ્યોગ છે એવો, સ્વાસ્થ્ય અને ક્લિનિક નો ઉદ્યોગ છે એવો, હીરા ઉદ્યોગ છે કે આઈટી ઉદ્યોગ છે? તમને શું લાગે છે અત્યારે ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે એ કઈ છે? તમને શું લાગે છે? ઓબ્વિયસલી છે કે આપણા ભારતમાં સર્વિસ બેઝ સેક્ટર અત્યારે બહુ વિકસી રહ્યો છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી ઇન્ડસ્ટ્રી કેટલી વિકાસ થઈ રહી છે, બરોબર ને. આનો આન્સર આવશે બી. જો છે આ બધી પણ સ્કીમો છે, આને 10 વર્ષ પૂરા થાય છે આ બધી સ્કીમોને. જે 47મો ક્વેશ્ચન હતો, આ બધી જે સ્કીમ હતી ને અહીંયાની, એ બધાને 10 વર્ષ પૂરા થાય છે. આ બધી બે સ્કીમોને 5 વર્ષ પૂરા થાય છે, બરોબર ને. જલ જીવન મિશન, તો તમારે એ જોવાનું છે 5 વર્ષ, 10 વર્ષ, તમારે ધ્યાન રાખવાનું છે. છેલ્લો ક્વેશ્ચન આજનો ઇકોનોમીનો. પછી આપણે હવે આવનારા વિડીયોમાં છે ને તો હું જીઓગ્રાફીને કવર કરી લઈશ, બરોબર ને. ને આમાં હું છે ને કરંટ અફેરનો પીવાયક્યુ નહીં કરું, કેમ કે એ દર યર ચેન્જ થતા હોય છે, તો એને હું પીવાયક્યુમાં નહીં ગણું. કરંટ અફેર અને મેથ્સનું પીવાયક્યુ ને હું નહીં ગણું, બરોબર ને. આપણે બેઝિક નોર્મલ જીએસ ના પીવાયક્યુ ને જ હું કવર કરીશ. તો 50મો ક્વેશ્ચન જોઈએ કે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં ગુજરાત સળંગ 2 વર્ષ માટે પ્રથમ ક્રમે રહ્યું છે, બરોબર ને. આ ક્વેશ્ચન છે ને આખો ડેટાથી ભરેલો છે, એટલે આપણે ધ્યાનથી વાંચવાનું છે. નિકાસ તૈયારી સૂચકાંક એક્સપોર્ટ ઇન્ડેક્સ 2021માં ગુજરાત 78.86% સાથે પ્રથમ ક્રમમાં આવેલ છે અને કેટલા છે 2,28,833 કરોડ ની સીધી વિદેશી મૂડીનું ખેંચાણ કરે છે, બરોબર ને. પછી રાજ્ય ખાદ્ય સુરક્ષા સૂચકાંક સ્ટેટ ફૂડ સિક્યોરિટી ઇન્ડેક્સ 2021-22માં મોટા 20 રાજ્યોમાં ગુજરાત 77.5
સાથે બીજા ક્રમે છે, બરોબર ને? અને DPIIT રેન્કિંગ અનુસાર સ્ટાર્ટઅપ માટે પ્રબળ ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટે ગુજરાત પ્રથમ ક્રમે છે અને સ્ટાર્ટઅપ રેન્કિંગ રાજ્ય માટે ગુજરાત પ્રદર્શન તરીકે ઉભરી આવ્યું છે. અહીંયા આગળ જો ત્રણ જગ્યાએ ડેટા આપ્યો છે, તો ચોથો ઓપ્શન તો આપણને સાચો છે, કેમ કે અહીંયા આગળ જો તમારો ચોથો ઓપ્શન સાચો પડે ને તો તમારો પહેલો પણ સાચો પડે. જો તમારો પહેલો ખોટો પડે ને તો તમારો ઓટોમેટિક ચોથો પણ સાચો પડી જાય. તો આ પહેલો અને ચોથો છે ને કોઈ દિવસ એક ભેગા છે ને તે ખોટા ન પડી શકે, કાં તો બંને સાચા પડશે કાં તો બંને ખોટા પડશે. તો 1 અને 4 ભેગા હોવો જોઈએ એવો ઓપ્શન હોય તો પેલા આ કટ થઈ ગયું, અહીંયા 1 અને 4 ભેગા નથી, આ પણ 1 અને 4 ભેગા નથી, બરોબર ને? તો આપણા પાસે બચ્યા સી અને ડી. 1 3 7 7 1 3 4 સાચો છે કે બધા સાચા છે? હવે અહીંયા આગળ શું છે, બે ક્વેશ્ચનમાં ડેટા આપ્યા છે. તમે કીધું કે અહીંયા ક્રમમાં તો તમે ડેટા નાખી દીધા, તો મેં તમને એનો કોન્સેપ્ટ સમજાવી દીધો કે 1 અને 4 બંને આવશે. હવે અહીંયા આગળ વાત કરે છે એક 78.86% છે ને કરોડો કેટલા આપે છે? 2,28,000. એક પર ટકો આડો અવળો થઈ ગયો ને અહીંયા આગળ છે ને થોડોક ડેટા રિયલિસ્ટિક લાગે છે કે 20 રાજ્યોમાં 77.5%ની વાત કરે છે. રિયલિસ્ટિક આઈડિયા છે થોડોક. આ બે ડેટા કમ્પેર કરીને આપણને શોધવાનું છે કે થોડુંક વ્યાજબી ડેટા કયો છે, બરોબર ને? આપણે કહીએ વ્યાજબી ભાવે થોડુંક કંઈક કરો. આ બે માંથી વ્યાજબી કયો છે? તમને શું લાગે? બરોબર ને? આ તમે 50-50 ઉપર જ આવી ગયા. હવે તમારે વિચારવાનું છે. તો વ્યાજબી છે ને ત્રીજા નંબરનો છે ને ત્રીજા નંબરનો સાચો પણ છે. તો આન્સર આવશે સી 1 2 1 3 અને 4. બરોબર? તો આપણે અહીંયા ઇકોનોમીના PYQ પૂરા થયા 2024 ના પેપરના. બરોબર? આટલે સુધી વિડીયો જોયો હોય તો લખી નાખજો કોમેન્ટમાં કે આઈ વિલ ક્લિયર જીપીએસસી પ્રિલિમ્સ 2025. બરોબર ને? તમારા મિત્રોને પણ શેર કરજો જેથી હેલ્પફુલ થાય બધાને. બરોબર? થેન્ક યુ.